આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રમણી ગામે ડબલ મર્ડર તપાસ દરમિયાન ફલિત થયેલ હકીકત। તપાસ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં એવી હકીકત બહાર આવેલ છે કે તમામ આરોપીઓએ ભેગા મળી 1 વર્ષ પહેલા સલીમ સાંધનું મર્ડર થયેલ હોય તેનું મનદુખ હોય તેમજ આ કામના મરણ જનાર બીજા વ્યક્તિઓ સાથે મળી આ કામના આરોપીને મારી નાખવા માટેનું કાવતરું ઘડતા હોવાની હકીકત મળેલ હોય જેથી તમામ આરોપીઓએ મરણ જનારને મારી નાખવાનું પ્લાન ઘડી કાઢેલ। જે પ્લાન મુજબ છેલ્લા 15 દિવસથી મરણ જનારની હિલચાલ ઉપર નજર રાખવાનું શરૂ કરેલ અને નક્કી થયેલ પ્લાન મુજબ આરોપી એક રહીમ ઉર્ફે ખુરી ઈસાભાઈ સાંધ રહે ઝાકોદરતા વંથલી તથા 2 હુસેન અલારખા સાંધ રહે રમણી ગામતા વંથલી નાઓના ફરિયાદમાં નામ ન આવે તેવા હેતુસર અગાઉથી જ જૂનાગઢ છોડી ગોધરા ખાતે જતા રહેલ અને બનાવ બન્યા બાદ પ્લાન મુજબ મોબાઈલ બંધ કરવાના હોય એક જીઓનું ઇન્ટરનેટ માટેનું ડોંગલ અને અલગ નંબરથી વોટ્સએપ નંબર શરૂ કરી દીધેલ અને બાકીના આરોપીઓએ હથિયારો ધારણ કરી મરણ જનારની વાડીની આસપાસ છુપી રીતે ગોઠવાઈ જઈ મરણ જનાર બંને ઉપર ઓચિતો હુમલો કરી ફાયરિંગ કરી મોત નિપજાવી જેમાં આરોપી જુમ્મા હબીબભાઈ સાંધ ગામેથી 2.8 રહે રમણી રામ મંદિર પાસેતા વંથલીના પાસે 12 બોર રિવોલ્વર તેમજ દેશી હાથ બનાવટના તમંચા વડે ફાયરિંગ કરેલ તેમજ આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે પોલો ઈશાભાઈ સાંધ ગામેથી 2.34 રહે ઝાકોદર જૂનું રામ મંદિર પાસેતા વંથલીના પાસે દેશી હાથ બનાવટની જામગરી તેમજ દેશી પિસ્તલ દ્વારા ફાયરિંગ કરેલાની હકીકત જણાયેલ અને બીજા આરોપીઓ તેમની મદદ માટે આજુબાજુમાં છુપાઈને બેસેલ જે તમામ હથિયારો આંબલિયા ગામ નજીક આવેલ વોકળામાં છુપાવેલાની હકીકત જણાવતા તમામ હથિયારો ડિસ્કવરી પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલ છે તેમજ જીવતા કાર્ટીસ પણ મળી આવતા કબજે કરેલ છે તેમજ સદ્રહુ બનાવમાં અન્ય સહારોપીઓની સંડોવણી છે કે કેમ તેમજ બનેલ બનાવ અંગે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી ચાલુમાં છે તેમજ વધુ તપાસ અર્થે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ ચાલુ છે। પકડાયેલ આરોપીના નામ તથા ગુન્હાહિત ઇતિહાસ 1 રહીમ ઉર્ફે ખુરી સપો ઈશાભાઈ હાસમભાઈ સાંધ ગામેથી 2.32 રહે હાલ રમણી ગામ તા વંથલી મૂળ રહે ઝામકોદર જૂના રામ મંદિરની બાજુમાં તા વંથલી અહેવાલ નિમેશ કુમાર જૂનાગઢ ચેનલ હેડ ધીરુભાઈ ટાંગ।